નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હવે આપણે જે ટાઇટલ આપ્યું છે એ વરસાદમાં ટ્રેનિંગ. વરસાદમાં ટ્રેનિંગ એટલે એક ટ્રેનિંગની મજા આખી અલગ હોય છે. વરસાદમાં ટ્રેનિંગ આપણી બંધ નથી રહેતી. વરસાદમાં ટ્રેનિંગ કન્ટિન્યુ રહે છે. પણ વરસાદના જે 4 મહિના આપણે ટ્રેનિંગ કરીએ છીએ એમાં અમુક વસ્તુ આપણે તકેદારી રાખવી જોઈએ કે તમે ભીંજાયેલા, પલ્લેલા કે આપણે ઉત્તર ગુજરાતમાં લીલા બૂટ ન પહેરવા જોઈએ, જેના કારણે પગમાં છાંદા પડીએ કે જેથી આપણે ફરી વખત જ્યારે ટ્રેનિંગમાં આપણે રનિંગમાં કે એક્સરસાઇઝમાં આપણને તકલીફ પડતી હોય છે. ઘણાને પેલા અંગૂઠામાં પાણી ભરાતું હોય છે. આપણે ભીંજાયેલા શૂઝ પહેરીએ તો આ તકલીફ રહેતી હોય છે. પછી પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. વરસાદનો મોસમ છે એટલે આપણને તરસ ઓછી લાગે, પણ પાણી હકીકત આપણે પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. પછી વીજળી કે ભારે ગાજવીજ થતી હોય ત્યારે ગ્રાઉન્ડમાં ઘણા મિત્રો નાવા વયા જતા હોય છે, તો એ વસ્તુ નથી કરવાની. અને જે બી એડીએ આપણને ગાઈડલાઈન આપતા હોય, જે બી આપણને મેજર ગાઈડલાઈન આપતા હોય એવી ગાઈડલાઈનનું આપણે ફોલો કરવું જોઈએ. અને મચ્છરદાની તો બધા ફરજિયાત લગાવતા જ છે, એટલે એ તો કાંઈ કહેવાની જરૂર નથી. પણ જે મિત્રો ન લગાવતા હોય, જે મિત્રોને એવું હોય કે મને મચ્છર નથી કરડતા પણ ક્યારેક આ ડેન્ગ્યુના કે મેલેરિયાના આવા મચ્છર હોય જે કવડી જતા હોય અને ટ્રેનિંગમાં જે બીમાર પડે ને એ તો ટ્રેનિંગમાં ખબર પડે કે હકીકત બીમારી શું કહેવાય. ભલે નાની શરદી થઈ હોય, નાનો તાવ આવ્યો હોય કે નાનું માથામાં દુખતું હોય કે નાનું પેટમાં દુખતું હોય, પણ એક બાજુ તમારે દોડવાનું હોય અને એક બાજુ આવું કંઈ થયું હોય એટલે તમારું ધ્યાન ટ્રેનિંગમાંથી શરીર ઉપર આવે. ને ટ્રેનિંગ તો એ તો કરવી જ પડે, બધાને યારે દોડવું પડે અને વધારે આપણી એનર્જી વપરાતી હોય એવું થાય છે. આપણે તો ટ્રેનિંગ ઘણી જગ્યાએ કરી છે, જેમાં સૌથી બેસ્ટ ટ્રેનિંગ જો હોય તો જુનાગઢની ટ્રેનિંગ છે. આપણે જુનાગઢ ચોકી ટ્રેનિંગ કરી છે, પછી વડોદરા આપણે ટ્રેનિંગ કરી છે, અમદાવાદ ટ્રેનિંગ કરી છે, ભાવનગર ટ્રેનિંગ કરી છે, પછી રાજકોટ આપણે 0 વીકમાં હતા તો અહીંયા ટ્રેનિંગ જેવું હતું. પણ જે જુનાગઢની ટ્રેનિંગ છે બહુ બેસ્ટ ટ્રેનિંગ છે, બહુ મજા આવે. આનું વાતાવરણ આખું એટમોસ્ફિયર જુઓ તમે, આખું અલગ જ હોય છે. ચોકી છે, પછી આપણે જુનાગઢ પ્રોપર આપણે અહીંયા ટ્રેનિંગ થાય છે, ત્યાં તમે જોવાનું વાતાવરણ આખું એક નંબર હોય છે. હવે થોડીક ટ્રેનિંગમાં મજાક મસ્તીમાં શું આવે કે વરસાદમાં કેવી મજા મસ્તી આવે તો સવારે આપણે જાગીએ એટલે ઘણા મિત્રો બારીની બહાર હાથ સીધા કાઢતા હોય કે વરસાદ આવે છે કે નથી આવતો. વરસાદ આવતો હોય તો રનિંગને હાથે થોડુંક બંધ રહે તો મજા આવે એવું લાગે. પણ હકીકત વરસાદની અંદર આપણે રનિંગ જેવું થાય ને એવું તો તમારું ડાયજેશન સારું થાય. વરસાદમાં તે બધા બીમાર પડવાના પ્રોબ્લેમ વધી જાય હોય છે, બરાબર છે. પછી બધા અંદરો અંદર ચર્ચા કરતા હોય છે કે રાઇફલ કાઢવી કે નથી કાઢવી. હવે બધા ટ્રેનિંગમાં આપણે મિત્રોને 4 મહિના થઈ ગયા છે તો હવે રાઇફલ તો આવી ગઈ છે, રાઇફલ ડ્રીલ આવી ગઈ છે. એટલે સવારમાં પહેલાં તો પ્રશ્ન એ ઊભો થાય, વરસાદ આવે છે તો રાઇફલ કાઢવી કે નથી કાઢવી, આવા બધા પ્રશ્નો ઊભા થાય. અને વરસાદમાં એક આપણે જોયું છે ઘણા મહિના આપણે ટ્રેનિંગ કરી, એટલે વરસાદમાં આપણે જ્યારે ગ્રાઉન્ડનો સમય હોય ને ત્યારે જ વરસાદ વયો જાય. જ્યારે મેજર સિટી મારવાના હોય ને ત્યારે જ વરસાદ વયો જાય. એ પહેલાં વરસાદ આવતો હોય, પછી આપણે ગ્રાઉન્ડમાંથી પાછા પરત આવી જઈએ ત્યારે લોમાં જવાનું હોય ને ત્યારે પાછો વરસાદ ચાલુ થાય. પછી ઘણી વખતે આવો પ્રશ્ન બનતો હોય કે લોમાં જવામાં શૂઝ પહેરવા કે ચપ્પલ પહેરવા. ઘણા મિત્રો શૂઝ પહેરીને આવે, ઘણા ચપ્પલ પહેરીને આવે, પછી નાની મોટી સજા કરતા હોય એડીએ, બરાબર. આ બધો ટાઈમ પાસ થાય અને મજા છે, અને મજા લઈ લેજો ટ્રેનિંગમાં કે આ બધું ટ્રેનિંગમાં શું છે. પછી યાદ આવે, હું એક આમાં આ ફોટો જે મૂક્યો છે આ અમે 7-8 વર્ષે તોય ભેગા નથી થતા, 5-6 વર્ષ વહી જાય તો તમે ભેગા ન થાવ. તો આવી રીતના આવું કંઈ હોય ત્યારે તમે ભેગા થઈ શકો, બાકી તમે ભેગા જ ન થાવ. એટલે જે તમે સ્કોડમાં હો એ મજા લેતા હોય મજા લઈ લેજો.
અને બાકી રહ્યું તો વરસાદમાં તો તમને એમ થાય, વરસાદ આવતો હોય, જમવાનો બધાને શોખ હોય, વરસાદ આવતો તમને એમ થાય હાલો ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે, તો પણ તમે જ્યારે મેસમાં જાઓ તો ત્યાં હતું રાજમાનું શાક બનાવી નાખ્યું હોય, એટલે રાજમાનું શાક કોઈને મજા આવે નહીં, પણ અમુક મિત્રો હોય તો ખાઈ લેતા હોય, પછી આ દાળ ભાત ને આ તે બધું ખાઈ લેવું પડે, બરાબર છે. હવે આપણે જ્યારે ટ્રેનિંગમાં તમને નાના મોટી કોઈ ઈજા થાય તો એડીઆઈ ને અથવા તમારા જે મેજર છે એને થોડુંક ધ્યાને દોરવું જોઈએ કે આ મને તકલીફ થાય છે. જો કે એ લોકો પછી હોસ્પિટલ લઈ જાય છે અને ત્યાં આપણે હોસ્પિટલની જે એક વ્યવસ્થા કરેલી હોય છે. વરસાદ એમ કહે, એક મજાક છે કે વરસાદ એમ કહે કે તમે બેરેકમાં જાઓ, મેજર એમ કે તમે 3 મેં ફાલીને થાવ, બરાબર છે. સામાન્ય લોકો વરસાદ પડે ને એટલે ચા અને ભજીયા યાદ કરતા હોય છે. જ્યારે પોલીસ ટ્રેનિંગમાં વરસાદ પડે ને ત્યારે દોડ અને ગ્રાઉન્ડ યાદ આવતું હોય છે. વરસાદમાં બૂટ ભીંજાય, કપડાં ભીંજાય, પણ હિંમત ક્યારેય ભીંજાતી નથી, બરાબર છે. કાદવમાં લપસી જાવ તો હસીને ઊભા થઈ જાઓ, કારણ કે પોલીસ ટ્રેનિંગમાં તમને હિંમત હારવાનું કોઈ શીખવાડતું નથી. એ તમારી હિંમત જે વધે, ઘણી વખત વરસાદમાં કે ચાલુ ટ્રેનિંગમાં પાણી ખૂટી જતું હોય, જમવામાં કંઈ તકલીફ આવતી હોય, તો મેજર સાહેબ અને એડીઆઈ એમ કહેતા હોય કે એ એક ટ્રેનિંગનો ભાગ છે. હકીકત એ ટ્રેનિંગનો એક ભાગ છે. કંઈ જમવામાં મોડું થયું હોય કે પાણી ન હોય, તો કોઈ બંદોબસ્તમાં અત્યારે આપણે જતા હોય તો એવી જગ્યાએ આવી ગયા હોય, આપણે ત્યાં પાણી પીવાનું પાણીનું વાંધા હોય, નાવાનું તો દૂર ગયું, તો તમારે 4-5 કલાક પાણી પીધા વગર એ બંદોબસ્ત કરવો પડતો હોય છે. અને જમવામાં ઘણી વખત તમે કોઈ ફ્રૂટ ખાઈને ટક કાઢવો પડે, અથવા તમે જમવાનું ન મળ્યું હોય તો કંઈ પડીકું ખાઈને નાસ્તો કરીને તમારે ટાઈમ કાઢવો પડે, એવું થઈ જાય છે, બરાબર. છત્રી લઈને ફરવું બધાને ગમે, પણ વરસાદમાં એક દો કરવું એ થોડી અઘરી વાત છે, બરાબર છે. હવે આપણે એ વરસાદ આવી ગયો એટલે રિક્રુટને વર્કિંગ ન ખૂટે, લાઇનમાં ખડ ઉગી જાય, ગ્રાઉન્ડમાં ખડ ઉગી જાય, એટલે રિક્રુટને ખંભે આવી જાય પાવડો, બરાબર છે. અને બસ એ હમણાં 4 મહિના કન્ટિન્યુ પાવડા અને ખડ સાથે ધીંગાણા ચાલુ રહે. અને પણ પાવડા કેવા હોય, આપણા ટ્રેનિંગ સેન્ટરમાં જોયા છે, એ ગોળ ગોળ જ ફરતા હોય, બરાબર. પણ એ પાવડાથી હિસ્કિંગ કરવાની જે મજા છે, એ ટ્રેનિંગની જે મજા છે, એટલે અમે ટ્રેનિંગમાં હતા ને ત્યારે ચાલુ નોકરીવાળા બધા એમ કહેતા તમે ટ્રેનિંગમાં છો ને તો મજા છે અને મજા કરી લો. તો આપણે અત્યારે એમ જ કહીએ છીએ કે હકીકત એ જ્યારે અમને કહેતા ને તો આપણને એમ ખોટું કહે છે આ લોકો કે આ ટ્રેનિંગમાં શું મજા આવે, પણ હકીકત જે ટ્રેનિંગની મજા છે ને એ જ મજા છે. બાકી નોકરીમાં તો શું છે, થોડોક ભાગદોડ રહે, થોડુંક ટાઈમ અસ્તવ્યસ્ત રહે, પણ ટ્રેનિંગમાં જે ફિક્સ ટાઈમ હોય, ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ સુવાનું, ટાઈમ ટુ ટાઈમ એક્સરસાઇઝ કરવાની, અને જે બધા ભાઈબંધ દોસ્તારો હારે મજા કરીએ. એક છે ફેમિલીથી થોડાક આપણે દૂર છીએ, ત્યાં ઘણી વખત વાર પ્રસંગમાં ટ્રેનિંગ સેન્ટરમાંથી રજા ન આપે, અને ન જ આપે એ એક ટ્રેનિંગનો ભાગ છે. આપણે પોલીસમાં એક તમારો આખી નોકરીનો ભાગ છે કે વાર તહેવાર પ્રસંગ આપણે થોડા દૂર જઈએ અને નોકરી પ્રત્યે આપણે થોડુંક માઇન્ડ આપણું ડાયવર્ટ થાય, એ માટેનો એક પ્રયાસ છે. અને હકીકત જ્યારે નોકરી આપણી ચાલુ છે ત્યારે 10 દિવસ અગાઉ આપણે એક લેટર આવી જતો હોય છે કે તમારે રજા બંધ. એટલે કોઈ બી સારો તહેવાર આવતો હોય ત્યારે રજા બંધ થઈ જતી. આ ટ્રેનિંગમાંથી જ શીખવાડવામાં આવે કે રજા તમને મળશે નહીં, બરાબર. પણ ઘણી વખત સમૂહ રજા મળી જતી હોય તો એન્જોય થઈ જાય. હમણાં 7મ 8મ આવશે એટલે શ્રી કૃષ્ણ ભગવાનને મોટો તહેવાર આવશે. બધાને એવી શુભેચ્છા કે બધાને સમૂહ રજા આપી દે. જય હિન્દ, જય ભારત.